કોશિશ કરીશું। બેન, શું કહેશો? ખાસ એમના જે પરિવારના લોકો છે એમની સાથે હજી હાલ તો આવ્યા છે, પરંતુ જે દુઃખની લાગણી છે એને લઈને લોકો કાંઈ પણ હજી બોલવા માટે થઈને તૈયાર નથી, પરંતુ જે રીતનો માહોલ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને મોટી સંખ્યાની અંદર જે લોકો છે એના જે પરિવારના લોકો સાથે અત્યારે જે સાંત્વના પાઠવવા માટે આવી પછી છે એમની સાથે ફરી અન્ય એક બેન સાથે વાત કરીશું। બેન, શું કહેશો? અત્યારે જે માહોલ છે ખૂબ જ દુઃખ થાય છે, આવું ન થવું જોઈએ। માણસ ફરવા માટે જતું હોય, હવે એક કઈ જગ્યા સેફ નથી એમ કહી શકાય કે આજે હું જ ગયેલું છું કાશ્મીર, અને પછી કોઈક મને પૂછે કે કાશ્મીર ફરવા જેવું છે કે નહીં, તો હું શું જવાબ આપું? સેફ નથી એમ જ કહીશ ને। આવા બધા બનાવો બનતા હોય ત્યારે હું એમ જ કહીશ કે ત્યાં ફરવા ન જવાય, ત્યાં આપણા માટે કોઈ સેફટી છે જ નહીં। અને આજે તો લાઈવ દાખલો છે આપણી પાસે। અને જ્યારે ભાવનગરમાં રહીને ભાવનગરની સાથે આવું થઈ રહ્યું છે તો ખૂબ જ દુઃખ થાય છે। ભાવનગર સાથે આ ઘટના ઘટી ગઈ, અને એ બી બાળક મોરારી બાપુની કથામાં ગયું હતું, કથા સાંભળવા માટે ગયું હતું, અને એ જગ્યાએ જાય છે તો એમ થાય છે કે બે ઘડી આજુબાજુની જગ્યા જોઈ લઈએ, તો ત્યાં જ એ આપણી માટે સેફ નથી। એટલે આપણા માટે ઇન્ડિયા માટે ખૂબ જ દુઃખની વાત છે કે આપણે ઇન્ડિયામાં પણ સેફલી ફરી નથી શકતા। ખાસ તો જે રીતના વાત છે કે જે લોકો ત્યાં ગયા હતા અને તેમની ઉપર જે અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો, અન્ય એક બેન છે એમની સાથે વાત કરશું। શું કહેશો? સ્મિત અમારા વિદ્યાર્થી હતું, અને આ જે ઘટના એની સાથે બની છે એ અત્યંત દુઃખદ છે। એને કોઈ શબ્દ નથી મળતા જેનાથી એને અમે નિંદા કરી શકીએ। આમ વિશ્વાસ નહોતું થતું કે આવી ઘટના અમારા નજીકના વ્યક્તિ સાથે, આમ સાંભળીએ છીએ કે ક્યાંક આવી આતંકવાદી ઘટના થઈ છે, પણ આટલો કરીબ આપણા વિદ્યાર્થીની સાથે આ ઘટના બની છે તો અમને બહુ જ દુઃખદ છે, અને એવું ન થવું, એવું ન બનવું। આ બેન સાંત્વના આપવામાં આવે પહોંચ્યા છો, ખાસ કરીને જે રીતના હુમલો કરવામાં આવ્યો છે, હવે શું થવું જોઈએ, શું માનો છો? એ તો જે તે વ્યક્તિ, સંસ્થા અથવા દેશ એના જિમ્મેદાર છે। અમને પૂર્ણ વિશ્વાસ છે અમારા પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી, દે આર વેરી કેપેબલ। એ લોકો એની ભાષામાં જવાબ આપશે અને કડક પગલું લેશે એવી અમને અપેક્ષા અને વિશ્વાસ છે, એવું બનશે। તો આ હતા જે પરિવારના લોકોને, ખાસ કરીને જે સાથે જે સ્કૂલના જે શિક્ષક હતા એમને પણ સાથે વાત કરી છે। તેઓને એક જ માનું કે જે રીતના હુમલો કરવામાં આવ્યો છે અને આ ઘટના છે એને સખત શબ્દોમાં વખોડી સાથે સાથે જે કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી છે। નવનીત દલવાડી, જી મીડિયા, ભાવનગર। તો પરમાર પરિવારને સાંત્વના આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા છે। યતીશ પરમાર અને સ્મિત પરમારના મૃતદેહ વતન લાવવામાં આવ્યા, ત્યારબાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ હાલ અંતિમ સંસ્કારમાં જોડાયા છે। ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોવા મળ્યા છે, સાથે કેન્દ્રીય મંત્રી, ધારાસભ્યો, અધિકારીઓ પણ આ પરિવારની સાથે છે। ત્યારે દરેક લોકો એક આક્રોશ અને એક વિશ્વાસ સાથે કહી રહ્યા છે કે અમને તંત્ર પર, અમને સરકાર પર વિશ્વાસ છે કે આ ઘટનાનો જવાબ સરકાર આપશે। યતીશ પરમાર અને સ્મિત પરમારના મૃતદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યા હતા। ભાવુક દ્રશ્યો આ ભાવનગરથી સામે આવ્યા છે। અત્યારે અંતિમ યાત્રા નીકળી રહી છે, ત્યારે આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો। જનમેદની પૂરું ભાવનગર ત્યાં હાજર જોવા મળી રહ્યું છે। દરેકની આંખો નમ છે। એક આક્રોશ સાથે લોકો દુઃખની લાગણી અનુભવી રહ્યા છે। યતીશ અને સ્મિત પરમારની અંતિમ વિધિમાં પૂરું ભાવનગર જોડાયું છે। વધુ વિગતો આપશે સંવાદદાતા નવનીત દલવાડી। નવનીત, પૂરું ભાવનગર અત્યારે આ અંતિમ યાત્રામાં જોડાયું છે। ખૂબ જ ભાવુક દ્રશ્યો સામે આવ્યા છે। શું છે હાલની સ્થિતિ? ચોક્કસ જે રીતનો માહોલ અત્યારે જોવા મળ્યો, ખાસ કરીને હાલ જે બંને જે મૃતકો છે તેમની જે અંતિમ યાત્રા છે એ નીકળી છે। હમણાં થોડી વાર પહેલા તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે પણ પરિવારને સાંત્વના પાઠવવા માટે આવી પહોંચ્યા હતા। એમણે પરિવારની સાથે મુલાકાત કરી અને સાંત્વના પાઠવવાની સાથે પુષ્પાંજલિ કરી। પરિવારે પણ પોતાની જે વેદના છે વ્યક્ત કરી। હાલ આ બંનેના જે પાર્થિવ જે છે બંનેને અંતિમ સંસ્કાર માટે થઈને ઘરેથી પ્રસ્થાન કરવામાં આવ્યા છે। હાલ જે ભાવનગરની જે
મોક્ષ મંદિર છે સિંધુનગર આવેલું, ત્યાં બંનેની જે અંતિમ વિધિ છે એ કરવામાં આવશે. જી નવનીત, જાણકારી સાથે જોડાવા બદલ આભાર. તો ભારે હૈયે અંતિમ વિદાય આપવામાં આવી રહી છે પિતા પુત્રને. સ્મિત પરમાર અને યતીશ પરમારને ભારે હૈયે અંતિમ વિદાય આપવામાં આવી રહી છે. પૂરું ભાવનગર જનમેદની જોવા મળી રહી છે. આ ભાવુક દ્રશ્યો ભાવનગરથી સામે આવ્યા છે. ત્યારે પત્નીની સામે પુત્ર અને પતિને ગોળી મારવામાં આવી હતી.